હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે વાર્તાલાપ કરશે બનાસકાંઠાના કુંભારિયા ગામથી આશાબેન ભેરાભાઈ ભરથરી. આશાબેન નમસ્તે. જય અંબે સાહેબ. જય અંબે, જય અંબે. જય અંબે સાહેબ. હા, તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો ને એટલે. હા સાહેબ. આશાબેન કેમ છો? કુટુંબમાં કેટલા છે? ઘર કેવું મળ્યું? પહેલા ક્યાં રહેતા હતા? જરા સમજાવો ને મને બધું. પહેલા સાહેબ અમે ગબ્બરમાં ઝૂંપડામાં રહેતા હતા. હવે પાકા મકાનમાં રહેવા આવ્યા છે સાહેબ. બહુ આનંદથી જીવીએ છીએ, બહુ ખુશ છીએ સાહેબ. મકાન કેવું બન્યું છે? સારું બહુ બન્યું છે સાહેબ. એટલે તમે ઈચ્છ્યું તો એવું બન્યું છે? બહુ મસ્ત બન્યું છે સાહેબ. મેં સાંભળ્યું છે કે તમારું મકાન જોવા લોકો ખૂબ આવે છે કે છે. બધા સરકારના સાહેબોએ કઈ જોવા આવ્યા હતા, બધા ફિલ્મ ઉતારવા આવ્યા હતા કે છે. આવે છે સાહેબ. હા, પણ આપણે ત્યાં હવે બધા આ તમે બધા ભરથરી સમાજના ભાઈઓ છો બધા? હા સાહેબ. આ બધા રાવણત્વ બગાડે છે કે નહીં? વગાડે છે ને સાહેબ. બધા રાવણત્વ જાણે છે? આ નવી પેઢીના છોકરાઓને આવડે છે રાવણત્વ બગાડવાનું? આવે છે સાહેબ. નહીં નહીં, કઈ નહીં આવડતું, ભૂલી ગયા હશે. લો, આ એક જણ તો પાછળ દેખાય છે રાવણત્વ લઈને. હા. હા, જરા સંભળાવો ભાઈ રાવણત્વ તમારો. પણ અવાજ નથી આવતો તમારો. અહીંયા મારા સુધી અવાજ નથી આવતો. આ પેલો હાથમાં માઇક છે તમારી જોડે રાખો જરા. હા, માઇક બરાબર નથી અહીંયા સુધી સંભળાતું. હાલો હવે. જરા તમે આજે ઘણા આનંદમાં લાગો છો બધા, રંગીન પાઘડીઓ પહેરીને લાલવાદી ફૂલવાદી જેવું કર્યું લાગે છે આજે. હા, જરા આશાબેન જોડે વાત કરવા દો. હાલો, આશાબેન આપો. આશાબેન જરા મને કહો, તમારા મકાન કેવી રીતે બન્યા અને શું થયું ને શું થયું, કેવી રીતે થયું, આજે બીજું શું કામ કરો છો, સરકારની કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા જરા કહી શકશો? બધા લાભ મળ્યા છે સાહેબ અમને. એમ બધા કોઈ જે ચાલતું હશે. પાણીની વ્યવસ્થા છે સાહેબ, લાઇટની વ્યવસ્થા છે, બધી વાતની વ્યવસ્થા છે અમારે. ગેસ મળી ગયો? પેલો ગેસનો બાટલો મળી ગયો છે સાહેબ. ગેસનો બાટલો મળી ગયો. પૈસા આપવા પડ્યા હતા કોઈ? ના સાહેબ. આપવા પડ્યા હતા, મને કહેતા નથી તમે. ના સાહેબ, નથી આપ્યા. ઘણી વાર શું ખાનગીમાં કોઈક પૈસા લઈ જાય ને તમે બોલો ને, એવું નથી થતું ને? ના સાહેબ, કોઈએ નથી લીધા. એમ. હવે આપણું અંબાજી ને આ બાજુ તમારું જલોત્રા બધા જે ગામો છે એમાં ઝાડ જ નથી. કઈ કરશો તમે બધા ભેગા થઈને કઈ ઝાડ બાડ ઉગાડશો? હા સાહેબ, કરશું ને. પેલો ગાંડો બાવળિયો નથી ઉગાડવાનો આપણે? ના સાહેબ, ફૂલની વાડી ઉગાડી જઈશ. એમ. શાકભાજી વાવો, શાકભાજી. છોકરાઓ પણ જરા શાકભાજી ખાતા થાય. હા સાહેબ. બાળકો કેટલા છે તમારા પરિવારમાં? 6 માં દીકરા છીએ સાહેબ. બાળકો શું કરે છે? બાળકો શરીર શક્તિ સેવા કેન્દ્રમાં મારા બાળકો ભણવા જાય છે સાહેબ. શક્તિ સેવા કેન્દ્રમાં ક્યાં આગળ? અંબાજી? કુંભારિયામાં, વસાતમાં. કુંભારિયા જાય છે? શરીર શક્તિ વસાતમાં ભણવા જાય છે છોકરા. હા, તો ભણતર સારું મળે છે ત્યાં?
મળે છે ને સાહેબ, સારી રીતે ભણાવે છે એમને. હા ને પણ આ દોડમાં ફાસ્ટ દોડમાં ભાગ લે છે. મારું કામ. હા, અરે આર્મીમાં જવાની એમને ઈચ્છા છે સાહેબ, પણ છોકરાની હું મારે. અંબાજી આવ્યો ત્યાં શક્તિવાળા છોકરાઓ તો બધા પેલા વાજા બગાડતા હતા, બેન્ડ બગાડતા હતા. એમાં પહેલો છોકરો મારો છે સાહેબ એમાં. એમ તો પછી એની જોડે તો મારો ફોટો હા. હશે. લીડર છે મારો છોકરો સાહેબ. અરે વાહ, તો તમે લીડર થઈ ગયા લાગો છો. ચાલો, તમારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ સરસ મકાન મળ્યા છે. હવે જીવન પણ સરસ બને અને આ બધી યોજનાઓનો તમને લાભ મળે. અને બધી યોજનાઓનો લાભ મળે તો આપણે પણ શક્તિશાળી થઈને બીજા ગરીબને મદદ કરવી જોઈએ. હવે આપણી બાજુમાં કોઈ બીજા ગરીબ ના રહે. આપણું આખું બનાસકાંઠું છે મારું ને, મકાન એમાં કોઈ ગરીબ ના રહેવું જોઈએ. અને આપ તમારા શ્રી મારું શક્તિવાળા મકાન તો વેચ્યું. શ્રી શક્તિવાળા તો ભિક્ષાવૃત્તિ નાબૂદી માટેનું કામ કરી રહ્યા છે. તો મારું કોઈ મકાન તમારા બનાવ્યું વિસ્તારમાં પણ કોઈ સાહેબ ભિક્ષા ના એવા માંગવી ગરીબ જોઈએ. લોકોનું બીજાનો પણ બનાવજો. હા, માતાજી તમને બહુ બહુ શક્તિ આપે. માં જગદંબા તમારું ભલું કરે ને તમારા ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. જય અંબે. જય અંબે. હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરશે બનાસકાંઠાના જાલોત્રા ગામથી અલકાબેન મહેશભાઈ બારોટ. સાહેબ જય અંબે. એ જય અંબે અલકાબેન. મજામાં? આપણે મજામાં. તમે બધા જય અંબે કહો એટલે બધું મજામાં મારતો. હવે કોણ ટાળબાળ પડે છે કે નહીં હવે આપણે ત્યાં બનાસકાંઠામાં? હા ટાળ પડે છે કે નથી પડતી? હા, ઢાળ પડે છે ને સાહેબ. હા, હવે જરા કોને તમારું પરિવારની વાત કરો. કોણ કોણ છે, શું છે, બાળકો શું કરે છે, પહેલા ક્યાં રહેતા હતા, સરકારના શું લાભ મળ્યા છે? સાહેબ અમે હું, મારા સાસુ, મારા જેઠ, મારા દિયો, અમે સાહેબ પેલા કાચા મકાનમાં બધા ભેગા રહેતા હતા. પછી અને ખૂબ સાહેબ તકલીફ પડતી હતી વરસાદની. ઘરમાં પાણી એ ટપક અનાજ બગડતું, એ બધી ખાસી બધી તકલીફો સાહેબ અમને પડતી હતી. પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાહેબ મારું મકાન પાસ થઈ ગયું એટલે મને ખૂબ આનંદ છે. મકાન સરસ બન્યું છે. હા સાહેબ, સરસ સરસ, એકદમ સરસ. અને કેટલા પૈસા મળ્યા સરકારમાંથી? 1,20,000. 1,20,000. અને તમને જોઈએ એવું મકાન બની ગયું? હા સાહેબ, મારું એક સપનું હતું કે મારે સાહેબ ધાબા વાળું ઘર હોય એવું મારું સપનું હતું. પણ સાહેબ તમે એટલું સપનું મારું પૂરું કર્યું એટલે હું બહુ એટલે એકદમ આનંદમાં ખુશ છું. એ તો મા અંબાના આશીર્વાદથી મળ્યું હશે. ના ના સાહેબ, એ તો તમારો આભાર. આ પાછળ બીજા કોણ કોણ છે જેમને ઘર મળ્યું હોય જરા હાથ ઉપર કરો ને. ઓ ઘણા બધા છે, બધા ઘરવાળા જ છે અહીંયા તો. વાહ. હા સાહેબ, બધું અમારું કુટુંબ જ છે. એમ. અને કેટલા બીજી શું શું લાભ મળ્યા તમને? ગેસનું કનેક્શન હોય કે પાણીની નળ મળ્યો હા હોય? સાહેબ મને ગેસનો બાટલો પણ મળ્યો છે, પછી આભા કાર્ડ, પછી રેશન કાર્ડ, પછી દવાખાનું પણ કાર્ડ, એ બધો મને સાહેબ લાભ મળ્યો છે. આયુષ્માન કાર્ડ મળ્યું છે? હા સાહેબ, આયુષ્માન કાર્ડ છે. એનાથી શું લાભ મળે છે આયુષ્માન કાર્ડથી? એમાં સાહેબ લાભ એમ કે મારે કોઈ તકલીફો આવે, કોઈ મોદું હાજુ થાય તો સાહેબ મારે મફત દવા થઈ શકે છે. ત્યાં આપણે ત્યાં જનઔષધિ કેન્દ્રો હોય છે દવામાં. જે બજારમાં 100 રૂપિયાની દવા મળતી હોય ને ત્યાં 20 રૂપિયા મળે. એટલે કોઈ વાર કોઈ આજુબાજુના લોકોને કહેજો કે મોદી સાહેબે એવી દવાની દુકાન ખોલી છે, મોદીની દુકાન કહે છે લોકો એને, કે જ્યાં આગળ દવા 100 રૂપિયા જેટલી કિંમતની હોય બજારમાં, આપણે ત્યાં 80 રૂપિયા ઓછા આપવાના, 20 જ રૂપિયા મળી જાય. તો આપણા મધ્યમ વર્ગના કુટુંબને, ગરીબ કુટુંબોને લાભ થાય એના માટે આપણી આવી દવાની દુકાનો ચાલે છે. એનો લાભ લેવો જોઈએ. હા સાહેબ, હા સાહેબ. તો અલકાબેન, તમે આમ બોલકા તો હોય, અમારા બારોટ પરિવાર એટલે બોલકો તો હોય જ, પણ તમે જ્યારે આજુબાજુ આપણા અંબાજી અને જાલોત્રા અને આ બધા જે ગામો છે ત્યાં આગળ બીજા લોકોને સમજાવો છો કે ભાઈ સરકારની આટલી યોજનાઓ મળે છે, તમે ગરીબોને લાભ મળશે, બહેનોને કહેવું જોઈએ ભાઈ કંઈક કંઈક કામ કરવું જોઈએ આપણે, ખાલી રોટલા ટીપવાનું
ના ના સાહેબ સમજાઈએ શિવ શક્તિ કેન્દ્રમાં સાહેબ જે મજૂરી કોમ ધંધો મળે એ બધું સમજાઈએ છીએ. તો શ્રી શક્તિ કેન્દ્ર શું શું કરે છે? શિવ શક્તિ છે કેન્દ્રમાં સાહેબ કોઈ તોરણ બનાવવાનું કોઈ ભરત કામનું એવું હોય એ સાહેબ બધું મજૂરી જેવું થાય છે. પણ બધા બહેનો જાય છે એમાં? હા સાહેબ બધી બહેનો જાય છે. બધાને શીખવા મળી ગયું, આવડી ગયું બધાને? અમુક ના આવડે ને અમુક ચોક ચોક ના ફાવે એટલું બધું સાહેબ એટલે શીખીએ છીએ અમે હાલ. ચાલો, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મા અંબાના સાહેબ, આશીર્વાદ બન્યા રહે તમને બધાને. માં અંબા તમારું ભલું કરે, તમારું સારું કરે એટલો મારો આભાર છે. બસ બધી માતાઓ બહેનોના આશીર્વાદ ચાલુ રહે, બીજું કઈ નહીં. આભાર માનું છું. શિવ શક્તિ સેવા કેન્દ્રને પણ હું સાહેબ આભાર માનું છું અને મોદી સાહેબને પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મારું સપનું પૂરું થઈ ગયું અને મારું ઘરનું ઘર પણ સાહેબ મળી ગયું. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય અંબે. જય અંબે સાહેબ. માનનીય પ્રધાનમંત્રી શ્રી વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેઓની લાગણીઓ અને ઉમળકાને વાચા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.